નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂત આંદોલન અને દેવા માફી અંગે સમાચાર। રોકાણ કરો 60,000 રૂપિયા ખાતામાં। બચત યોજના, ગાય ચરાવવાની મળશે નોકરી, 25,000 રૂપિયા પગાર। હવે ઘરે બેઠા લાયસન્સ કઢાવી શકશો। બદલાયા સોના ચાંદીના ટ્રેન્ડિંગના નિયમ। 2,000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર। ઝીરો બેલેન્સ હશે તો પણ 10,000 રૂપિયા મળશે। રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો અનાજ નહીં મળે। મોટો ઝટકો, બધી વસ્તુઓના ભાવ વધ્યા। ખેડૂતો માટે કરોડો રૂપિયાની ભેટ। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। ભારે વરસાદની નવી સિસ્ટમ બની। આજથી રેશન કાર્ડમાં નવા ફેરફાર। વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયા મળશે। આધાર કાર્ડના સૌથી મોટા સમાચાર। 4 માર્ચ પહેલાં થઈ શકે છે 2,000નો હપ્તો જાહેર। બધાને મળશે ઘરનું મકાન। એસબીઆઈ બેંક એટીએમના ચાર્જ। હવે પાક્કું મકાન બનાવવું મળશે સરળ। 2026થી 2,000 રૂપિયાનો હપ્તો બંધ થશે। ઘર બનાવવા 15 લાખ રૂપિયાની લોન। દર મહિને 15,000 રૂપિયાની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત આંદોલન અને દેવું માફી અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોનો મુદ્દો ગરમાયો છે। ઠેર ઠેર આંદોલનની તૈયારીઓ થઈ રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડૂતોના પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે। નકલી બિયારણ, ખાતરની અછત, સિંચાઈ પાણીની સમસ્યા અને પૂરતા ટેકાના ભાવ ન મળવા જેવા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણા બધા ખેડૂત આગેવાનો દ્વારા છે એ હવે આંદોલન કરવાના પણ છે એ નિર્ણયો લેવામાં આવી શકે છે। હવે મિત્રો, આવી દરેક પરિસ્થિતિના કારણે ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે, ખેડૂતોની જે અત્યારે તકલીફ ભોગવવાનો વારો આવી રહ્યો છે, તો ખેડૂતોમાં એ પ્રકારનો રોજ પણ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના પછી પણ પૈસા હજુ સુધી સરકારે ખેડૂતોના બેંક ખાતામાં મોકલ્યા નથી। આ સાથે મિત્રો, ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી અને 24 તારીખથી શરૂ થયેલી આ યાત્રા 8 માર્ચ ગાંધીનગર પહોંચશે। એટલે કે 8 માર્ચ સુધી છે એ ખેડૂતોની આ યાત્રા ચાલવાની છે। તો શું ખરેખર મિત્રો આ ખેડૂત આંદોલન છે એ મોટું થવું જોઈએ કે નહીં? એ વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રોકાણ કરો 60,000 રૂપિયા અને ખાતામાં બચત યોજના। પોસ્ટ ઓફિસની આ બચત યોજના જે છે એમાં બેસ્ટ પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ છે, જેમાં નાના રોકાણકારો માટે સુરક્ષિત બચતનો એક શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે। આ યોજનામાં જો તમે દર મહિને 1,000 રૂપિયાનું રોકાણ કરો છો અને 5 વર્ષ માટે એટલે કે કુલ 60 મહિના સુધી રોકાણ કરો છો તો 5 વર્ષના 60,000 રૂપિયા થશે, જેમાં હાલના 6.70%ના 70% વાર્ષિક વ્યાજદર ઘટાડવામાં આવ્યું અને આના આધારે ગણતરી કરીએ તો 5 વર્ષની મુદ્દત પૂરી થાય તમને અંદાજે 71થી 72,000 મળવાપાત્ર રહેશે। એટલે દર મહિને 1,000 તમે રોકાણ કરી અને 60 મહિના સુધી તમે રોકાણ કરશો એટલે તમારે 60,000નું વળતર છે એ તમને 72,000 સુધી મળવાપાત્ર રહેશે। અને એમાં પણ મિત્રો વીમાની પણ છે એ જે છે એ ગણતરી કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગાય ચરાવવાની મળશે હવે નોકરી, 25,000 પગાર હશે। મિત્રો, ગાય ચરાવવાની નોકરી આપી રહ્યું છે સરકાર। રાજસ્થાન સરકારે એક યોજના શરૂ કરી છે અને આ યોજનાએ ખૂબ જ ચર્ચામાં છે। ગાય ચરાવનારોને ભરતી કરવામાં આવી રહી છે અને એ ભરતીના આધારે એમને પગાર પણ આપવામાં આવશે, જેમાં મિત્રો યોગ્ય પગાર આપવામાં આવે છે। રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર કોટાએ જિલ્લાના રામગંજ મંડી વિસ્તારમાં આ યોજના શરૂ કરી। તેમણે 14 ગામોમાં દરેકમાં એક ગૌચરની નિમણૂક કરી। સરકારે પ્રાચીન ગૌચર પરંપરાને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યથી આ યોજના છે એ શરૂ મૂકવામાં આવી છે। શું ખરેખર મિત્રો આવી કોઈ યોજના હોવી જોઈએ કે નહીં? એ વિશે તમારું જે પણ કહેવું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરે બેઠા લાયસન્સ તમે કઢાવી શકશો। હવે મિત્રો, તમારે આરટીઓ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી કે એજન્ટને પૈસા આપવાની જરૂર નથી। હવે એજન્ટ વગર જ ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી શકશો। ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ બન્યું છે। અરજદારોએ હવે એજન્ટની મદદ વગર જ ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી અને લર્નિંગ લાયસન્સ મેળવી શકશે।
આ નવી સુવિધા અંતર્ગત તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી અને ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી તમારા 7 પ્રશ્નોના જવાબ જો સાચા પડશે તો તમારું લર્નિંગ લાયસન્સ છે એ આપી દેવામાં આવશે. એટલે કે લર્નિંગ લાયસન્સ માટે 15માંથી 7 પ્રશ્નો જે છે એ સાચા પડવા જોઈએ. અને મિત્રો, ખાસ કરીને જે પ્રશ્નો તમે 7 જવાબ સાચા આપો છો એમાં ઉમેદવાર પરીક્ષામાં પાસ ગણાય છે. અને આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ અને આનાથી લોકોને સમય અને નાણાં બંનેની બચત થાય છે. તો ખાસ કરીને તમે પણ આ બાબતે છે એ ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સોના ચાંદીના ટ્રેન્ડિંગના નિયમો છે બદલાઈ ગયા છે. સોના ચાંદીની અંદર ટ્રેડિંગ કરવું એ હવે નિયમોની અંદર છે ફેરફાર થયા છે, તેના આધારે કરવાનું રહેશે. ચીનના સાઇન ગોલ્ડ એક્સચેન્જમાં સોના ચાંદીમાં ટ્રેડિંગ નિયમ છે એ બદલાયા છે. ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં માર્જિન રિક્વાયરમેન્ટ 21%થી ઘટાડી 18% અને ડેઇલી પ્રાઇસ લિમિટ 20%થી ઘટાડી 17% ઘટાડો કર્યો છે. એટલે કે બંનેમાં 3%નો ઘટાડો છે એ નોંધાણો છે. અને આ જ રીતે સિલ્વર કોન્ટ્રાક્ટમાં માર્જિન 27%થી ઘટાડી 24% અને ડેઇલી પ્રાઇસ લિમિટ 26%થી ઘટાડી 23% કરવામાં આવ્યું છે. આનાથી ટ્રેડિંગ સસ્તું બન્યું અને બજારમાં લિક્વિડિટી વધશે અને કિંમતોના અતિશય ઉતાર ચઢાવ ઉપર પણ નિયંત્રણ રહેશે. તો આ બાબતે શેર બજારનું જે છે એ સમાચાર આપણને મળ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાની તારીખ છે જાહેર થઈ છે. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો છે ફોર્મ ભરી અને બેઠા છે. ઘણા બધા ખેડૂતોનું ફોર્મ છે એ પાસ થઈ ગયું છે. બેનિફિશિયરી લિસ્ટમાં નામ પણ આવી ગયું છે અને આરટીએફઓ પ્રોસેસની અંદર પણ નામ આવી ગયું છે. તેમ છતાં ઘણા બધા ખેડૂતોને ફોર્મ ભર્યા છતાં પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ મળતો નથી. પાછળનું કારણ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દેશું. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે એ ખેડૂતોને કઈ રીતના લાભ મળશે એના વિશેની પણ ચર્ચા છે અત્યારે શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યની અંદર જે ભેળ અને પકોડી બનાવતા આવડે એવા લોકોને પણ આપણે આયર કરીશું. એટલે કે ગુજરાતના જે પ્રખ્યાત જે સરકારી યોજનાઓને લાભ આપવામાં આવતી હોય એવા સરકારી યોજનાને પણ અનુમોદનશ્રીને આગળ ચાલના જે સરકારી યોજનાના કર્મચારીઓ છે એમને લાભ આપવામાં આવે છે. તો અત્યારે 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌપ્રથમ આપણે સમાચાર મેળવીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર માર્ચ મહિનાની અંદર જમા થશે. આ મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં હપ્તો જમા થવાનો હતો, પરંતુ કોઈ કારણોસર આ હપ્તો છે એ ડિલે થયો છે, એટલે કે લેટ થયો છે. હવે પછીનો હપ્તો છે એ માર્ચ મહિના પછી છે એ જમા થશે. અને એમાં પણ જો સરકારી યોજના વિશે જાણકારી હોય તો એ જણાવો, જેથી કરી વિવિધ લોકો પાસેથી આપણે સલાહ લઈ શકીએ. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આર્થિક રીતે જે સહાય આપવામાં આવે છે, જેનું ચૂકવણું અત્યારે કરવામાં આવી રહ્યું છે, એવા દરેક લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોડો, જેથી કરી અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટના જે આગાહીકારો છે એ આગાહીકારો દ્વારા અત્યારે આ પ્રકારનું મૂકવામાં આવી રહ્યું છે. એટલે ગુજરાત રાજ્યની અંદર પણ આ બંને લોકેશન છે એ ચેન્જ કરવા જરૂરી છે. કારણ કે સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એ ભેટ પણ આપણે જોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઝીરો બેલેન્સ છે બેંક એકાઉન્ટ ખોલવું અને એમાં પણ ઓવરડ્રાફ્ટની લિમિટ કરવી, તો એ સરકારી યોજના વિશે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો દિલ્હીની અંદર જે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ અને વેધર એનાલિસિસના સાઇડ ક્લાસ જે છે એ ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો પાસે ઓછા રેર કેસમાં આ સાઇડ ક્લાસ છે એની માહિતી હોય, તો એ છતાં પણ આ બાજુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે, પરંતુ એ વેધર એનાલિસિસનું કામ નથી કરતા. તો કંઈની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે, માહિતી સ્વરૂપે પણ આગળ લઈ લેજો, જેથી કરી અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે જણાવી દે. તો 2000 રૂપિયાનો હપ્તો જ આવે છે, પરંતુ અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે માહિતી છે એ અત્યારે આપણે વાંચી નથી. બાકી ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને ફોર્મ ભરવું પડશે અને આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક પણ કરાવવું પડશે.